ગુડ આફ્ટરનૂન એવરીવન. ચાલો આપણે પ્રીવિયસ લેક્ચરમાં થોડું ડિસ્કશન કર્યું હતું. 3 કોલમ કેશ બુક, ડબલ કોલમ કેશ બુક. ચલો એક નાનો એવો પોઈન્ટ ખાલી ડિસ્કશન કરી લઈએ, પાછો રિમેમ્બર કરી લઈએ. માલ્યો સમજવા માટે કેશ deposit into bank rupees 10,000. ચેક ડેટ પણ લખી દઈએ, 1st જાન્યુઆરી, 5th જાન્યુઆરી. ચેક received from Mr. X rupees 2,000. 8th January. Check deposited into bank, received from Mr. X as on 5th January. બસ એટલો ટોપિક. માની લો આની કેશ બુક આપણે પ્રિપેર કરવાની હોય. કાલે જસ્ટ રફલી બોલ્યા હતા, આજે લખીને સમજીએ કેવી રીતે બનાવશો. માની લો 2 કોલમ કેશ બુક છે તો બંને બાજુ કેટલી કોલમ રાખશો? 3 કોલમ હોત તો 3. સરસ. ડેટ 2 કોલમ. ચલો આ કેશ કોલમ, આ બેંક કોલમ, લેઝર ફોલિયો. ડેટ કેશ કોલમ, બેંક કોલમ, લેઝર ફોલિયો. અહીંયા પર્ટિક્યુલર લખશો કે રિસિપ્ટ? રિસીવ્ડ નહીં, રિસિપ્ટ યાદ રાખજો. બીજું શું લખશું આ બાજુ? પેમેન્ટ. પેમેન્ટ એટલે કઈ બાજુ કહેવાય? અને રિસિપ્ટ એટલે? ચલો આ લખાઈ નાખ્યો. ચલો પહેલું ટ્રાન્ઝેક્શન ક્યાં રેકોર્ડ થશે? પહેલું ટ્રાન્ઝેક્શન બંને બાજુ બોથ સાઈડ. ચલો 1 જાન્યુઆરી. હંમેશા હું તમને કહું, એક ટ્રાન્ઝેક્શનમાં બંને આવે ત્યારે પહેલું કોને યુઝ કરવાનું? જો કેશ બેંકમાં ડિપોઝિટ કર્યા આપણે તો ધંધામાં કેશ આવે છે કે જાય? વોર્ડ ગોઝ આઉટ ક્રેડિટ. કેશની વાત કરીએ છીએ. જો આપણે કેશ જાય તો જમા, એટલે કેશમાં 10,000. ક્યાં ડિપોઝિટ કર્યા કેશ આપણે? તો સામેનું નામ લખી દઈશું, બાય બેંક અકાઉન્ટ. ડેટની કોલમમાં ડેટ, અને અહીંયા શું કરી દઈશું? કોન્ટ્રા. ચલો બીજું, આ ટ્રાન્ઝેક્શનમાં બીજું કયું ખાતું છે? ચલો બેંક કઈ બાજુ લખો? ડેબિટ કે ક્રેડિટ? ડેબિટ કેમ? હા, તો બેંકની વાત કરું એટલે બેંક લાભ લેનાર ખાતે ઉધાર. તો આ બેંક આ લાભ લેનાર. શેનો લાભ લઈ લીધો બેંકે? તો સામેનું નામ ટુ કેશ અકાઉન્ટ. કોન્ટ્રા થઈ ગઈ. ઓકે, આવું કાલે શીખાતા, રિવિઝન કર્યું પાછું. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન 5 જાન્યુઆરીના રોજ ચેક રિસીવ થયો ફ્રોમ મિસ્ટર એક્સ રૂપીઝ 2,000. બોલો રેકોર્ડ થશે. શા માટે? ચેકથી ટ્રાન્ઝેક્શન. ચલો લખવી ક્યાં? ચલો પેમેન્ટ સાઈડ, ડેબિટ સાઈડ. ચલો રિસિપ્ટ સાઈડ. કઈ તારીખે ચેક મળી ગયો? 5 જાન્યુઆરી. ચલો કોની પાસેથી મળ્યો ચેક? મિસ્ટર એક્સ. ચલો મિસ્ટર એક્સ. કઈ કોલમમાં લખું? કેશ કે બેંક? કેટલા રૂપિયા? 2,000. બરાબર ને? તો કાલે યાદ કરાયું, પાછું યાદ કરાવું છે એકવાર. આમ ના આવે. આ કેસમાં જો ચેક આપણને મળ્યો ક્યારે, કઈ તારીખે?
આ જ તારીખે ડિપોઝિટ થઈ જાય ને તો આ લખ્યું હતું ઓકે હતું. બેંકમાં ચેક મળ્યો એ જ દિવસે ડિપોઝિટ થઈ જાય તો આ લખ્યું ઓકે હતું. પણ આપણને ખબર પડી નીચે જો આ ઘટનાનું વર્ણન અહીંયા છે. ચેક શું કર્યો? ઇન્ટુ બેંક. કયો ચેક ડિપોઝિટ કર્યો? રિસીવ ફ્રોમ મિસ્ટર. કઈ તારીખ? એઝ ઓન એટલે આ તારીખનો છે. કઈ તારીખનો ચેક હતો? હા, એટલે આની વાત થાય છે. આ ચેક આ તારીખે ડિપોઝિટ થયો. એનો મતલબ ચેક મળ્યો આજે, પણ જો ડિપોઝિટ થાય નેક્સ્ટ દિવસોમાં ગમે ત્યારે, તો એવા કેસમાં જ્યારે ચેક મળે ને ત્યારે એવું સમજવાનું રોકડા મળ્યા. શું મળ્યા? રોકડ. તો અહીંયા બેંકની બદલે એવું સમજશો મિસ્ટર એક્સ પાસેથી શું મળ્યા મને? કેશ. બોલો કેટલા કેશ મળ્યા? 2000. એટલે જો અહીંયા લખ્યું 2000. હવે હું જ્યારે આ ચેક ડિપોઝિટ કરવા જઈશ, શું કરવા જઈશ? ડિપોઝિટ. ત્યારે એવું સમજીશ કેશ ડિપોઝિટ કરું, ચેક નહીં. શું ડિપોઝિટ કરું છું? કેમ એવું? તો ચેક મળ્યો ત્યારે શું વિચાર્યું તું? મળ્યો ત્યારે. હા, તો હવે ચેક ડિપોઝિટ કરું ત્યારે શું વિચારીશ? કેશ. ચલો કેશ ડિપોઝિટ કરે એવું સમજો, ચેક નહીં. શું ડિપોઝિટ કર્યા? કેશ. ચલો બેંકમાં ડિપોઝિટ કરવી તો રોકડ આવે કે જાય? હા, તો 8 તારીખનું ટ્રાન્ઝેક્શન. રોકડ જાય તો જમા 2000. કોણ લઈ ગયો આ રોકડા? બેંક. તો બાય બેંક અકાઉન્ટ. અને આ થઈ જશે કોન્ટ્રા. કોણ લઈ ગયો આ રોકડા? ચેક કોણ લઈ ગયો? બેંક. તો બેંક લાભ લેનાર ખાતે ઉધાર. 8 જાન્યુઆરી શેના લાભ લઈ લીધો? તો કેશ. લખી દેશું કોન્ટ્રા. તો જ્યારે બી ચેક મળે, આવું ભાવેસર જર્નલમાં બી તમને શીખવાડ્યું છે. નથી શીખવાડ્યું તો હું બોલું છું. જે તારીખે ચેક મળે એ તારીખે ડિપોઝિટ થઈ જાય તો અહીંયા બેંક કોલમમાં લખવાનું. પણ ચેક મળ્યો આજે, ડિપોઝિટ પછી બીજા દિવસે ગમે ત્યારે કરે, 2, 5, 10, 15 દિવસ ગમે ત્યારે, તો એવા કેસમાં જ્યારે ડિપોઝિટ થાય ત્યારે એવું સમજવાનું ચેક નહીં. શું ડિપોઝિટ થયા સમજવાનું? કેશ. ક્લિયર ટોપિક? આવું એક્ઝામમાં આવશે અટવાડવા તો તમારે ધ્યાન રાખવું પડે. તો સર શું ધ્યાન રાખવાનું એ કહી દો. જ્યાં તમને એમ દેખાય ક્વેશ્ચનમાં ચેક રિસીવ થયો, તો તમારે આખા ક્વેશ્ચનમાં જોઈ લેવાનું કે ડિપોઝિટ ચેક કર્યો એ નેક્સ્ટ દિવસોમાં ક્યાંય નથી પણ નીચે. જો એવું ખબર પડે હા તો પછી ડિપોઝિટ થયા, તો જ્યારે ચેક મળ્યો ત્યારે કઈ કોલમમાં લખજો? કેશ કોલમમાં. અને ડિપોઝિટ થાય ત્યારે કઈ કોલમમાં? કોન્ટ્રા. કેશમાં બી, બેંકમાં બી. થોડું થોડું સમજાણું અને પ્રેક્ટિસ માટે ક્વેશ્ચન બી લેશું. તો આ કઈ બુકની વાત કરતા હતા આપણે? કેશ બુક. કેશ બુકમાં 3 શીખ્યા. સિંગલ કોલમ કેશ બુક, ડબલ કોલમ કેશ બુક, 3 કોલમ કેશ બુક. સરસ. ચલો હવે શીખવી આપણે પેટી કેશ બુક. કેવી? ચલો કાલે થોડુંક ડિસ્કશન કર્યું તો પેટી કેશ બુક શા માટે બિઝનેસમાં રાખવામાં આવે? સ્મોલ એક્સપેન્સ, નાના ખર્ચ ઉપર કંટ્રોલ કરવા. શું કરવા માટે? કંટ્રોલ. તો કંટ્રોલ કઈ રીતે થશે? તો કે સ્મોલ એક્સપેન્સ માટે એક બીજી બુક રાખી, કેશ બુકનો જ ભાગ પાડી દીધો. મેન કેશ બુક જે રેકોર્ડ કરશે એને કયો અકાઉન્ટન્ટ કહેશો આપણે? મેન અકાઉન્ટ, ચીફ અકાઉન્ટ આવે ને, બટેકાની, કેળાની, નહીં? ચીફ બોલ્યા ને આપણે? ચીપ્સ અને ચીફ. તો સર ઓકે, સસ્તો એમ ને? ચીફ નું મતલબ સસ્તું બી થાય. તો ચીફ તો બોલું છું, હું બોલું છું. અહીંયા ચીફ નો મતલબ થાય મુખ્ય, મેન. મેન અકાઉન્ટન્ટ
કેશ બુકમાં રેકોર્ડ કરશે ને એ મોટા ટ્રાન્ઝેક્શન, બિગ અમાઉન્ટના ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરશે, એટલે કંટ્રોલ ઈ રાખશે. અને સ્મોલ અકાઉન્ટના એક્સપેન્સ લખવા માટે, સ્મોલ અમાઉન્ટના એક્સપેન્સ લખવા માટે એક બીજા અકાઉન્ટન્ટને લેવા. એને કયા નામથી ઓળખશો? 3 નામ આપ્યા છે: પેટી કેશિયર, જુનિયર અથવા તો ક્લર્ક. 3 માંથી કોઈ નામ બોલશે. મોટા ભાગે નામ બોલે પેટી કેશિયર. શું બોલશે? પેટી. આટલું પહેલા સમજાઈ ગયું? પાક્કો છે? ચલો. સ્મોલ અકાઉન્ટ, ફરીથી સ્મોલ અમાઉન્ટના એક્સપેન્સ કોણ રેકોર્ડ કરશે? આટલી તો ખબર પડી. ચલો, પેટી કેશ બુક કોનો ભાગ છે? કેશ બુક. તો કેશ બુક નું ફોર્મેટ આવડે? તો પેટી કેશ બુક નું ફોર્મેટ આવડે, કારણ કે એનો જ ભાગ છે. તો જો આમ લખાશે: ડેટ, પછી શું લખતા હતા? રિસિપ્ટ, પછી શું લખતા હતા? લેઝર ફોલિયો, પછી શું લખતા હતા? અમાઉન્ટ. સિંગલ કોલમ વાળો, સિંગલ કોલમ કેશ. પછી પાછું શું રિપીટ કરતા? સિંગલ કોલમ કેશ. અમાઉન્ટ પૂરી, પછી ડેટ, પછી પેમેન્ટ, પછી લેઝર ફોલિયો, પછી લખતા નહીં સાથે, નકર પછી હોઠ ફફડાવશો. પહેલા કેવું હતું ને, પહેલા જ કહું છું, લખતા નહીં. અમાઉન્ટ, પણ અમાઉન્ટની ઉપર નામ લખવા આવ્યું ટોટલ. તો જે મારે સિંગલ કોલમ કેશ બુક નું ફોર્મેટ હતું એવું જ ફોર્મેટ હું બનાવું છું. ટાઇટલ તો જે લખતા હતા એ છે, ઇન બુક ઓફ. હવે ખાલી કેશ બુક નથી તૈયાર કરતા, હારે શબ્દ છે. કઈ કેશ બુક છે? આ પેટી કેશ. તો એક્ઝામમાં લખી દો પેટી કેશ બુક. પણ હવે પેટી કેશ બુક રાખવાની 2 સિસ્ટમ, 2 રીત છે. એકનું નામ છે ઇમ્પ્રેસ સિસ્ટમ, એકનું નામ છે નોન ઇમ્પ્રેસ સિસ્ટમ. સિસ્ટમ બોલો, બેઝિસ બોલો. બેઝિસ એટલે આ રીતે. કેટલી રીતે રાખવામાં આવે છે? 2. ઇમ્પ્રેસ, નોન ઇમ્પ્રેસ. ક્વેશ્ચન થાય, બેમાં ડિફરન્ટ છે કાંઈ? હા છે. તો શું છે? ચલો સમજવા માટે ધ્યાનથી સાંભળો. મેં કીધું ભાઈ મેન કેશિયર હું છું, હું એક પેટી કેશિયરને લઈ આવ્યો કે ભાઈ હાલે તારે અકાઉન્ટ લખવાનું છે. એણે મને પૂછ્યું મારે શું કરવાનું? મેં કીધું તારે રોકડા જે ખર્ચો થાય, નાની રકમનો ખર્ચો એ તારે લખવાનો. કે પૈસા મેં કીધું હું તને આપીશ, અને તારે જ્યાં ખર્ચો કરવો હોય નાની રકમનો એ ખર્ચો કરવાનો. તારે જાતે ન કરો તું કોઈ માણસને આપજે, કાંઈ લાવવાનું તો લઈ આવજે, અને એની એન્ટ્રી તારે લખવાની છે. પેલા શું બોલ્યો ખબર પડી? દુકાનમાં કેમ, દુકાનમાં માલિક અલગ હોય અને એમ્પ્લોય અલગ હોય ને. તો માની લો ખુદ ક્યાંક લાવવાનું હોય તો રોકડા લઈને કોણ જાય? માલિક બધું લેવા જાય. તો એમ્પ્લોયને મોકલે ને, તો એમ્પ્લોયને પૈસા કોણ આપે? લેવાના. હા, તો સેમ સિસ્ટમ બોલો છો કે મેં એક પેટી કેશિયરને રાખ્યો, એને મેં કીધું તારે 2 કામ કરવાના છે. કે કયા 2 કામ? એક તો નાની રકમના જે ખર્ચા થાય ને તારે રેકોર્ડ કરવાના છે. રેકોર્ડ તો એ કરી દો, પણ એ ખર્ચો કરવા પહેલા પૈસા તો જોશે ને. તો પૈસા ક્યાંથી આવશે? તો એને કીધું હું આપીશ તને પૈસા. જ્યારે બી ઘટે તારે પૈસા મારી પાસે આવશે, હું તને રોકડા આપીશ. આટલો પોઈન્ટ સમજણ? એને મને પૂછ્યું કેટલા આપશો રોકડા? મેં કીધું ચલ હું તને 800 રૂપિયા આપીશ. કેટલા રૂપિયા આપી દેશ? 800. ખૂટી જાય તો મારી પાસે પાછો આવશે તું. જો આ બેમાં ફરક શું એ ખાલી લખો છું, સમજાવું છું ફરીથી. કેટલા રૂપિયા ડિસાઈડ કર્યા? જો ખૂટી જાય તો પાછો મારી પાસે. હવે માંગવા આવશે ત્યારે કેટલા? બસ આ સિસ્ટમનું નામ. સમજવા માટે માની લો એમાં આમાંથી એણે 750 નો ખર્ચ કરી નાખ્યો. આની પાસે બેલેન્સ હતી, આને કહેવાય કેશ ઇન હેન્ડ. હાથ પર રોકડા એટલા હતા.
આમાંથી એણે 750 નો એક્સપેન્સ કરી નાખ્યો, ખર્ચો કરી કર્યો. હવે કઈ પડ્યા છે હાથ પર પૈસા? 800 હતા, 750 વાપરી નાખ્યા. હવે કઈ રૂપિયા પડ્યા છે એની પાસે? કેટલા પડ્યા છે? પણ હવે માની લો એને 80 રૂપિયાનું એક રિક્ષા ભાડું ચૂકવવું છે, ઓટો ફેર ચૂકવવો છે. બોલો ખીચામાં છે તો શું કરશે? તો મેં તમને યાદ કરો સ્ટોરી કીધી કે ઘટે તો મેં શું કીધું, મારી પાસે આવજે, હું તને પૈસા આપીશ. ચલો એ મારી પાસે પૈસા લેવા આવશે, કેટલા હું આપીશ? ક્વેશ્ચન. આ ક્વેશ્ચન છે, બસ આ શીખવાનું છે, આ શીખવાડું છું. ફરીથી પહેલી વાર મેં પૈસા કેટલા આપ્યા અને એને મને પૂછ્યું તમે કેટલા પૈસા આપશો? મેં કહું 800 આપીશ તને. ચલો પછી પાછું પૂછ્યું, ખર્ચો થઈ ગયો પૂરો, પૈસા પૂરા, ઘટે તો મેં શું કીધું? પાછો આવશે, પાછા આપીશ. બસ હવે મારો આ ક્વેશ્ચન, કેટલા પાછા આપીશ? 800 કે 30 રૂપિયા? સોરી 750, 50, 800, 30 કેટલા? તો બસ આ સમજવાનું છે. ઇમ્પ્રેસ સિસ્ટમનો મતલબ થાય ફિક્સ અમાઉન્ટ. ઇમ્પ્રેસ સિસ્ટમનો મતલબ શું થાય? ફિક્સ અમાઉન્ટ, વધારે ને ઓછા એને. તો પહેલી વાર કેટલા મેં હાથ પર એને આપ્યા? નેક્સ્ટ ટાઈમ બી ગમે ત્યારે આવશે ને તો એની પાસે મેક્સિમમ કેટલા હોય? 800 ફિક્સ રકમ. 800 થી 1 રૂપિયો વધવાનો છે, 1 રૂપિયો માંગવા આવે ત્યારે ઘટવાનો છે. ટૂંકમાં પાછા ઓછા નહીં આપો. તો બોલો હવે ધ્યાનથી કહેજો, 800 રૂપિયા ફિક્સ થઈ ગયા, ખર્ચો કેટલો કરી નાખ્યો? હવે કેટલા પડ્યા છે? તો એ મારી પાસે માંગવા આવશે ત્યારે હું એને પહેલા પૂછીશ તાર પાસે કઈ પડ્યા છે કે હા? કેટલા? આપણે રકમ કેટલી નક્કી થઈ હતી? તો કે 800 માંથી 50 તો તાર પાસે પડ્યા છે. ઘટે છે કેટલા? આજે ઘટ્યા એ રૂપિયા હું એને આપીશ. માની લો હું 750 પાછા આપો, પાછા મેં 750 આપ્યા, તો 800 માંથી 750 તો એક્સપેન્સ થઈ ગયો, વધ્યા કેટલા? 50. નવા મેં કેટલા આપ્યા? તો પાછો સરવાળો કરો કેટલો થઈ ગયો? હા, તો ફિક્સ રકમ થઈ ગઈ જો 800. તો 800 જ વધે એની પાસે. એવી સિસ્ટમને આટલુંકમાં માંગવા આવે તો એની પાસે મારે કેટલા કરી દેવાના? એટલે 800 કરવા જે ઘટતા હોય એટલા આપવાના. આવી સિસ્ટમને શું બોલાય? ઇમ્પ્રેસ સિસ્ટમ. નોન ઇમ્પ્રેસ સિસ્ટમ. ઇમ્પ્રેસ નો મતલબ શું? ફિક્સ રૂપિયા. તો નોન ઇમ્પ્રેસ નો મતલબ શું? ફિક્સ નહીં, બદલતી રહી રકમ. શું થાય? બદલતી રહી. તો ફરીથી પાછી આની આ સ્ટોરી. મેં એકાઉન્ટન્ટને રાખ્યો, મેં કીધું અકાઉન્ટ લખવાનો છે, ખર્ચો થાય એના પૈસા હું તને આપીશ અને તારે લખવાનું. કેટલા આપ્યા પહેલી વાર? ખર્ચો કેટલો કર્યો? ફરીથી એને 80 નો ખર્ચો કરવો છે. બોલો 80 રૂપિયા છે. તો પહેલું કામ હું કરું છે? મારી પાસે માંગવા આવશે તો એને પૈસા આપીશ. કેટલા? 750 આપીશ, 800 આપીશ. પેલા 30 ઘટે છે ખર્ચો કરવા, 80 માંથી 50 હતા, 30 ઘટે તો 30 આપીશ. કેટલા? 800 પૂરા આપીશ. હવે સરવાળો કરો. જૂની બેલેન્સ કેટલી હતી? નવા કેટલા આપ્યા? તો સરવાળો કરો. હા, તો આના કરતા બદલી ગયા. જો નોન ઇમ્પ્રેસ નો મતલબ બદલી જાય, ઇમ્પ્રેસ નો મતલબ બદલે નહીં એવું ફિક્સ. અચ્છા, તો થોડીક ખાલી મને ખબર પડી. મેં કીધું શું ખબર પડી? કે નોન ઇમ્પ્રેસ્ડમાં માંગવા આવે ત્યારે કેટલા પડ્યા પૂછવાનું નહીં. કેટલી રકમ નક્કી થઈ હતી? તો 800 પૂરા રૂપિયા આપી દેવાના. ઇમ્પ્રેસમાં શું કરવાનું? માંગવા આવે ત્યારે આપશું તો ખરી, પણ પેલા પૂછશું કેટલા પડ્યા છે? તો કે 50 રૂપિયા નક્કી કેટલા થયા હતા? તો આપણે કહ્યું 800 માંથી 50 તો તાર પાસે પડ્યા છે. ઘટ્યા કેટલા? હા, તો 750 લઈ લે.
બસ આટલો જ ફરક છે, બાકી લખવાનું બધું સેમ છે. ઓકે, બીજું કઈ સર? હવે પૈસા હું આપું પેટી કેશિયર, એને કયા નામથી ઓળખાય? હું પૈસા આપું છું પેટી કેશિયરના 750 આપ્યા કે 800 આપ્યા, એને ઇંગ્લિશમાં કહેવાય ભરપાઈ કરવું. સોરી, ગુજરાતીમાં કહેવાય ભરપાઈ કરવું, ઇંગ્લિશમાં કહેવાય રીઇમ્બર્સમેન્ટ. રીઇમ્બર્સમેન્ટ, ભરપાઈ કરવું, આપો, રૂપિયા ભરી દેવા, આપવા. ઇંગ્લિશમાં એને કહેવાય રીઇમ્બર્સમેન્ટ અથવા રિમિટન્સ. રિમિટ કરવું, રિમિટેડ, રિમિટન્સ એટલે આપો, ટૂંકમાં રૂપિયા ભરપાઈ કરવા, રૂપિયા આપવા. તો આવા શબ્દ લખેલા આવશે. ચલો એક ક્વેશ્ચન લઈએ. આ લખ્યું તો લખી દીધું. કેશ બુક હેઝ એ ટુ સાઈડ. કઈ સાઈડ? ડેબિટ અને ક્રેડિટ. અને પેટી કેશ બુક કોનો ભાગ છે? તો ઓટોમેટિક એને બી આ ફોર્મેટ લાગુ પડી ગયું. તો ડેબિટ ક્રેડિટ. ચલો થોડું સમજાણો. ચલો નેક્સ્ટ પોઈન્ટ. જેમ કે સમજવા માટે પહેલા ક્વેશ્ચન સોલ્વ કરવાનો કઈ સિસ્ટમ પ્રમાણે? ઇમ્પ્રેસ સિસ્ટમ. ઇમ્પ્રેસ રકમ કેટલી નક્કી થઈ છે? ઇઝ એટલે છે. કેટલા રૂપિયા છે ઇમ્પ્રેસ પ્રમાણે? 1000 રૂપિયા. બેલેન્સ ઇન હેન્ડ, એની પાસે પડ્યા છે કેટલા? ચલો, કેશ ને હંમેશા કઈ બેલેન્સ હોય? ક્રેડિટ. આવું મેં તમને શીખવાડ્યું તો યાદ હોય. ડેબિટ. વર્ષની શરૂઆતમાં કોઈ પણ ખાતા જે બેલેન્સ હોય, વિચ બેલેન્સ, જે કંઈ પણ બેલેન્સ હોય એ જ સાઈડ રેકોર્ડ કરવામાં આવે. વર્ષની શરૂઆત, બિગનિંગ ઓફ ધ યર. ચલો, તો વર્ષની શરૂઆતમાં કેટલા પડ્યા છે? તો હું પહેલા લખીશ જે મંથ ચાલતો હોય, માર્ચ, જાન્યુઆરી, સપ્ટેમ્બર, જે કે એક્ઝામમાં ડેટ આપી છે, મતલબ માર્ચ મંથનો હિસાબ છે. અહીંયા લખી દઈશ. બે માંથી એક નામ લખી શકીશ. તો બેલેન્સ બ્રોટ ડાઉન. કેટલા પડ્યા છે? 750. અથવા આ ન લખવું તો બીજું લખીશ ટુ ઓપનિંગ બેલેન્સ. કઈ બેલેન્સ? ઓપનિંગ. એટલે વર્ષની શરૂઆતમાં આટલા રૂપિયા પડ્યા છે. આટલું ક્લિયર છો? પાક્કો છે? ચલો હવે આવ્યું છે. હવે માની લો 1 તારીખ મેં પૂછો અબાજુભાઈ કે બોલો શું કામ છે? મેં કીધું પૈસા જોતા છે કે ઘટે તો છે. મેં કીધું કેટલા ઘટે છે? તો વિચારજો, રૂપિયા કેટલા નક્કી થયા હતા? પડ્યા છે કેટલા? કઈ ઘટે છે કેટલા? હા, તો 250 જ હું આપીશ. જો ઘટતા હોય એટલા જ આપો તો એને કઈ સિસ્ટમ બોલાય? પણ માની લો સમજવા માટે પાછો મેં એને ફોન કર્યો નોન ઇમ્પ્રેસ સિસ્ટમ પ્રમાણે. હવે હું બોલું, સાંભળ. રૂપિયા જોતા છે કે હા, તો એને કેટલા રૂપિયા આપીશ? નોન ઇમ્પ્રેસ સિસ્ટમ હોય તો આખી સિસ્ટમ જો મેં હું શું બોલ્યો એમાં ફરીથી પહેલા ઇમ્પ્રેસમાં શું બોલ્યો સાંભળજો. મેં એને કીધું પૈસા જોતા છે કે હા. કેટલા ઘટે છે? તો 1000 માંથી એના પાસે કેટલા છે? તો જેટલા ઘટતા હતા એટલા જ આપીશ. હવે નોન ઇમ્પ્રેસમાં શું બોલું છે સાંભળ. મેં કીધું પૈસા જોતા છે કે હા. મેં કીધું આલ્યા રૂપિયા કેટલા પડ્યા એવું પૂછો કાંઈ? એનો મતલબ નોન ઇમ્પ્રેસમાં જે રકમ નક્કી થઈ પૂરી આપવામાં આવે અને ઇમ્પ્રેસ સિસ્ટમમાં જેટલા ઘટતા હોય એટલા આપવામાં આવે. ચલો, કેટલા ઘટે છે? હા, તો હું મેન કેશિયર પેટી કેશિયરને રૂપિયા આપો, ભરપાઈ કરો. અને ઇંગ્લિશમાં શું કહેવાય? રીઇમ્બર્સમેન્ટ. ચલો, તો રોકડ આવ્યા. પેટી કેશિયરમાં રોકડ આવ્યા. રોકડ આવે તો ઉધાર. કોની પાસેથી આવ્યા? તો અહીંયા લખશું, ધ્યાનથી જો, તો કેશ. પણ કેશ લખવી તો ન ખબર પડે, રોકડ આવ્યા તો અહીંયા કાઉન્સમાં લખવાનું, હું લખી દેવાનો? પૈસા ભરપાઈ થયા. એટલે કયો વર્ડ લખી દેવાનો? રીઇમ્બર્સમેન્ટ. આટલું સમજાઈ ગયું પહેલા?
પાક્કો છે? ચલો હવે નેક્સ્ટ, હવે ગયો ખર્ચો કરશે ને, પૈસા વાપરવા જાય પાછું, હવે ખર્ચો કરે. ચલો લા ખર્ચા કર્યા, આટલા બધા ખર્ચા કર્યા. હવે મારે રેકોર્ડ કરવાનો, ખર્ચા થાય એટલે લખશે. ચલો રોકડા ચૂકવી તો ધંધામાં આવે કે જાય? તો પેમેન્ટ સાઈડ લખશે. ચલો પહેલો ખર્ચો શેનો કર્યો? પહેલો ખર્ચો સ્ટેશનરી. તો માન લો 2nd તારીખે સ્ટેશનરી નો ખર્ચો કર્યો. રોકડ જાય તો જમા, અને પેમેન્ટ માં લખી શેનું પેમેન્ટ ચૂકવું? તો સામેનું નામ લખી. તો સામેનું નામ છે સ્ટેશનરી. સ્ટેશનરી એક્સપેન્સ અથવા સ્ટેશનરી એકાઉન્ટ. કેટલો ખર્ચો કર્યો? 110. ચલો હવે આ વર્ઝન થોડું એક્સટેન્ડ થાય. મેં પહેલા કીધું નહીં લખતા, હવે હોઠ પકડાવત મારો વાક નહીં. જેટલા બી હવે એક્સપેન્સ કર્યા છે એટલી કોલમ બનાવવાની. ચલો એક ખર્ચનું નામ શું હતું? સ્ટેશનરી. તો મારે અહીંયા સ્ટેશનરી નો ખર્ચ ખાતું ખોલવાનું. ચલો બીજો કયો ખર્ચો કર્યો? રિપેર. તો રિપેર ખાતું ખોલવાનું. પછી કયું ખાતું હતું? ટ્રાવેલિંગ. તો ટ્રાવેલિંગ. પછી કયું ખાતું? રિપેર. રિપેર એકવાર આવી ગયું તો ફરીથી ઓપન કરવાનું નથી. ચલો બસ એવું મિસલેનિયસ. પછી હું નામ એવું સર મને લખતા ન આવડે, તો લખવાનું પેલા મિસ સેલ એન્ડ યોર્સ મિસલેનિયસ એટલે આવડી ગયું. ફરીથી બોલો સર. તો પહેલા લખવાનું મિસ સેલ એન્ડ યોર્સ, તો મિસલેનિયસ. ચલો થઈ ગયું. ત્યાર પછી પાછો રિમ્બર્સમેન્ટ એટલે ઘટા હશે તો લેવા આવશે. પાછો ખર્ચો કર્યો. ટ્રાવેલિંગ આવી ગયું, રિપેર આવી ગયું, સ્ટેશનરી આવી ગયું, મિસલેનિયસ આવી. તો બસ આટલી કોલમ બનાવવાની થઈ. તો એક્ઝામમાં તમારે આવો ક્વેશ્ચન આવે તો પહેલા ચેક કરવા, જેટલા બી એક્સપેન્સના નેમ તમને દેખાય એટલા અકાઉન્ટ ઓપન કરવા. ચલો હવે આ 110 ખર્ચો કર્યો ટોટલ. શેનો ખર્ચો છે આ? તો આ સ્ટેશનરીની કોલમમાં લખવાનું. આ નથી તો ડેશ કરી દેવાનું. ચલો ત્યાર પછી બીજું નામ રાખે. આ કેવું રેકોર્ડ કર્યું? પહેલા ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો હજી સુધીમાં ક્યારે આનું પોસ્ટિંગ નથી પૂછ્યું, પણ જો પૂછે તો હું બોલું છું. સ્ટેશનરી ખાતામાં કઈ બાજુ પોસ્ટિંગ કરશો? કેમ ડેબિટ સાઈડ? એક્સપેન્સ ખર્ચ ખાતે પૂરા. ચલો હવે પાછો નવી તારીખે એક્સપેન્સ કર્યો. રિપેર નો એક્સપેન્સ કર્યો. કેટલા રિપેર ના ચૂકવા? 55. ચલો રૂપિયા ચૂકવે તો ધંધામાં આવે કે જાય? જાય તો જમા. ક્યાં ચૂકવા? તો પેમેન્ટ નું નામ લખો, બાય રિપેર અકાઉન્ટ. ચલો કેટલાનો રિપેર કર્યો? 55. તો લખ્યા 55. આ ટોટલ 55 નો ખર્ચો છે. બધો ખર્ચો કોનો છે? રિપેર. તો સર મેં બોલો અહીંયા રિપેર લખો છો, અહીંયા જે લખ્યા એટલા જ આમાં લખો છો, તો આ કોલમ શા માટે બનાવી? તો એનું બી રીઝન જાણી લઈએ થોડું. એક દિવસમાં આપણા ઘરેથી મમ્મી અથવા પપ્પા અથવા આપણે એક દિવસમાં એક જ વાર ખર્ચો કરવી, પછી બીજી વાર ખર્ચો ન કરવી. એક વાર માની લો સવારમાં કાંઈ શાકભાજી એવું લઈ લીધું મમ્મી, એક વાર ખર્ચો કરી નાખ્યો, પછી આખો દિવસ 1 રૂપિયો ક્યાંય ન વાપરે અને તમે માંગવા આવો તો ભૂલથી ન દે તમને. તો થાય એવું નહીં. તો ઘણી વાર એક દિવસમાં એક કરતા વધારે બી ખર્ચા થાય. જેમ કે ટોપિકની વાત કરું તો આ ટોટલ ખર્ચો આ દિવસનો કેટલો છે? 600. 600 માં કોના કેટલા? ટ્રાવેલિંગના આટલા,
રિપેરના આટલા, સ્ટેશનરીના આટલા, મિસલેનિયસના આટલા. તો હવે આને કેમ લખવામાં? આ કોલમ ન હોય તો શું લખો બોલો? અહીંયા માની લો અહીંયા દેખાડો ટોટલ 600. હવે અહીંયા શું દેખાડો બોલો? ના 600 તો આ બધાના ભેગા છે. સમજાય ને? તો એક દિવસમાં ઘણા બધા ખર્ચા થતા હોય, એટલા માટે આ ટોટલમાં જેનો ખર્ચો છે એના માટે આ કોલમ બને. અને આનું મહત્વ હમણાં થોડી વાર પછી ખબર પડશે, એનાલિસિસ કરજો, સમજાય. ચલો, ત્યાર પછી નવો ખર્ચો પાછો કર્યો. સ્ટેશનરી પૂરું થયું, રિપેર પૂરું થયું. હવે શેની વાત થાય? ટ્રાવેલિંગ ના ચૂકવા 135. તો અગેન પાછું વિચારો, કેશ આવે છે કે જાય છે? હા, તો રોકડ જાય તો જમા. પેમેન્ટ નું નામ બોલી દે, તો કે બાય ટ્રાવેલિંગ એક્સપેન્સ. ચલો ટ્રાવેલિંગમાં 1 મિનિટ. ટ્રાવેલિંગમાં બધો જ રૂપિયા છે 135. તો 135 એ 35 અહીંયા લખવાનું. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નું શું થાય? ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. ચલો હવે સમજવા માટે, રિપેર નો ખર્ચો કેટલો ચૂકવો? 80. માની લો સમજવા માટે રિપેર નો ખર્ચો ત્યાં આપેલો હતો 800, તો ગમે ખર્ચો રોકડા આવે તો ઉધાર ને જાય તો જમા. લખી દઉં 800 આપ્યો તો લખી દઉં. કેમ ન લખું? ખીચામાં પૈસા જ નથી પડ્યા. 800 પેલા જો 1000 માંથી વાપર્યા પેલા 110, પછી 55, પછી 135. લેસ કરો તો 1000 માંથી આ કેટલા પડ્યા છે? અને હવે હું કહું છું રિપેર નો ખર્ચો 800 આપ્યો હતો એક્ઝામમાં, તો આ ખર્ચો થાય જ નહીં. તો પહેલા શું કરવા જવું પડશે? રીઇમ્બર્સ માંગવા જવું પડશે આપણે. તો એક્ઝામમાં કહેશે નહીં કે પૈસા માંગો, એમ તમારે જોતું રહેવું પડશે કે વધારે રૂપિયાનો ખર્ચો ન થાય, ઘટે તો પેલા લઈ આવવાના. તમે શીખ્યા છો ખબર? જર્નલ ક્રોનોલોજીકલ ફોર્મ એટલે શું હતું? ક્રોનોલોજીકલ ફોર્મ એટલે સમય પ્રમાણે જે ઘટના પહેલા બનતી પહેલા લખવી પડે. તો ખર્ચો કરતા પહેલા માંગવા જવા પડશે પૈસા, તો એ લખવું પડશે. પણ અહીંયા તો કેટલા આપ્યા છે? માત્ર 80 તો પડ્યા છે. કરજો ખર્ચો. 5th ટ્રાન્ઝેક્શન, રિપેર નો ખર્ચો અગેન કર્યો બાય રિપેર અકાઉન્ટ. કેટલો રિપેર નો ખર્ચો કર્યો? 80. ચલો, તો રિપેર ની કોલમમાં લખી દેવી 80. ચલો, ધેન આફ્ટર હવે નવો ખર્ચો કર્યો. મિસલેનિયસ એક્સપેન્સ પેડ ₹160. ચલો, રોકડા ચૂકવ્યા પાછા. ધંધામાં આવે કે જાય? જાય તો જમા. શેના ચૂકવા? તો કે મિસલેનિયસ. એટલે શું? મિસલેનિયસ એટલે શું? તો પરચુરણ, જેને કહેવાય છૂટક ખર્ચા. તો આ છૂટક ખર્ચા હતા તમારે. હવે જો એક્ઝામમાં આવું નહીં આપે, આ મેં જાણી જોઈને જો અહીંયા લખ્યું છે, આવું નહીં આપે આ લોકો. આ સીધો આના પછી આ ટ્રાન્ઝેક્શન હશે, ટોટલ ખર્ચ કર્યો. કેટલો ટોટલ ખર્ચો કર્યો? 600 રૂપિયા. તો પેલા વિચારો 600 પડ્યા છે, પેલા આમાંથી આ લેસ કરો. પેલા 600 છે તમારી પાસે, તો પેલા માંગવા જવા પડશે. એટલે જો મેં તો અહીંયા જાણી જોઈને તમને આપ્યું હતું પ્રશ્નાર્થ કરી. આવું એક્ઝામમાં આવશે, અમુક સમય થાય એટલે ચેક કરી લે પૈસા પડ્યા છે કે નહીં. નો પડ્યા પેલા રીઇમ્બર્સ કરવાના. ચલો રીઇમ્બર્સ કરીએ તો 7 તારીખે પેલા રીઇમ્બર્સ કરવા પડશે, અને પછી આ ખર્ચો થાય. ચલો, તો 2 કેશ અકાઉન્ટ સાથે શું લખી દેવાનું? રીઇમ્બર્સમેન્ટ. ચલો હવે નેક્સ્ટ પોઈન્ટ. કેટલા?
500 કે 150? પાક્કું છે? હવે આને કેમ ગોતવાનો? તો સિમ્પલ, પહેલાનું ટોટલ કરવાના બેનું, એમાંથી એટલા લેસ કરી દેવાના. તો બાકીના રોકડા પડ્યા હોય ને, આટલા હતા, એમાંથી આટલો તો ખર્ચો કરી નાખ્યો, તો 1000 હાથ પર હતા. કેલ્ક્યુલેટરમાં લખવાનું જાઓ, આ કેલ્ક્યુલેટરમાં 1000 હતા, એમાંથી આટલો ખર્ચો કરી નાખ્યો તો આટલા વપરાઈ ગયા. તો હવે કઈ પડ્યા છે 7 તારીખે? કઈ પડ્યા છે? જરા ચેક કરીએ. ખર્ચો પેલા ખર્ચો 550. 1000 માંથી 550 વપરાઈ ગયા, તો હજી કઈ પડ્યા? હા, 450 કેસ પડ્યા છે. હવે માંગવા આવશે કે ભાઈ મારે 600 નો ખર્ચો કરવો છે, પણ 600 રૂપિયા મારી પાસે નથી. તો એને પહેલા શું પૂછીશ? કેટલા પડ્યા છે? કે ભાઈ મારી પાસે તો 450 પડ્યા છે. આપણે રકમ કેટલી નક્કી થઈ હતી? તો હું કહીશ ને ભાઈ 1000 માંથી 450 તો તારા પડ્યા છે. તો બોલ 1000 માંથી 450 લેસ કરી નાખો. હા, તો ઘટા એટલે હું આપીશ. તો 7 માર્ચના રોજ 550 મેં આપ્યા. તો 550 આ રીતે ગોત્યા. સર તમને શું આવડે? કેમ હું થયું? આ સરવાળો જેટલો થાય ને એટલા લઈ ગયા. આવું ગોખતા ને હેરાન થઈ જશો. મને ખબર છે આગળ કેમ અટોળાય. આમ ન કરતા ભૂલથી. ફરીથી મને પાકી ખબર છે અડધા જો આ લખી નાખ્યું છે 550 જે હોય ને એ છાપવા. આવું બધી વખતે નહીં છપાય. એ કેમ અટવાડવા એ પણ શીખવાડે પછી. ચલો, તો પેલા રીઇમ્બર્સ થઈ ગયું. હવે ટોટલ ખર્ચો કર્યો 600. તો રોકડા ચૂકવી ધંધામાં આવે કે જાય? જાય તો જમા. ચલો, હવે અહીંયા શું લખવાનું? જ્યારે મોર ધેન 1, એક કરતા વધારે એક્સપેન્સ કરો ઇન વન ડે, એક દિવસની અંદર એક કરતા વધારે ખર્ચો થાય, તો એવા કેસમાં અહીંયા માત્ર આમ ખાલી લખવાનું બાય એક્સપેન્સ અકાઉન્ટ, આટલું લખવાનું. કેટલાનો ખર્ચો કર્યો? ટોટલ 600. તો અહીંયા લખવાનો 600. હવે આની અંદર આપણે લખવાનું 600 માં કોના કેટલા? તો લખ્યું છે ટ્રાવેલિંગ ના કેટલા? 300. ત્યાર પછી રિપેર ના કેટલા? 150. તો 150. ત્યાર પછી સ્ટેશનરી ના કેટલા? 120. તો 120. અને ત્યાર પછી મિસલેનિયસ ના કેટલા? 30. કરવાનો સરવાળો કરી દો એટલે 600 થાય. જવાનો સરવાળો. તો 600 માં કોના કેટલા છે એ ખબર પડી ગઈ. ક્લિયર મુદ્દો? ચલો, બધા ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થઈ જાય. તો હવે આનો પાછો, ચલો એની પહેલા પાછું યાદ કરી લઈએ. પેટી કેશબુક કોનો ભાગ છે? સરસ. આની અંદર શું રેકોર્ડ કરવામાં આવશે? સ્મોલ એક્સપેન્સ, નાના એક્સપેન્સ રેકોર્ડ કરવામાં આવશે, સ્મોલ અમાઉન્ટ. ચલો, તો પછી પેટી કેશબુક કયા ખાતાનો પ્રકાર છે? નાના ખર્ચા રેકોર્ડ થાય એમાં. કેશ પ્રકાર, નેચર ઓફ અકાઉન્ટ, ખાતાનો પ્રકાર. ખાતાનું નામ નહીં, ખાતાનો પ્રકાર. રિયલ, પર્સનલ, નોમિનલ એમ પૂછું. નોમિનલ. જો ને નાના ખર્ચા લખ્યા નામ બધાય. હા, એ તો લેઝર પોસ્ટિંગમાં સામેનું નામ લખ્યું જ ખાલી આમ કે આ ખર્ચા કયા છે. તો એક્ઝામમાં આવું થાય કે ઘણા લખીને આવશે કેશબુક, પેટી કેશબુક નોમિનલ અકાઉન્ટ છે. તો પૂછ્યું કેમ નોમિનલ? તો કે એમાં નાના ખર્ચ લખે એટલે એ તો ખર્ચમાં લેઝર પોસ્ટિંગનું સામેનું નામ લખ્યું કે ખર્ચો શેનો છે. તો ક્યાંક લખવું હોય તો લખી નાખજો. વારે આવે છે ક્વેશ્ચન ને સ્ટુડન્ટ આ મિસ્ટેક કરે છે. પેટી કેશબુક કયા ખાતાનો પ્રકાર છે? નેચર ઓફ અકાઉન્ટ રિયલ છે, રિયલ અકાઉન્ટ.
રિયલ અકાઉન્ટ છે આપણો. નેચર ઓફ અકાઉન્ટ રિયલ, નોમિનલ નથી આ. તો યાદ કરો, રિયલ અને લેઝર પોસ્ટિંગ શીખ્યા. રિયલ અને પર્સનલ ખાતાનું શું કરવામાં આવે? ક્લોઝ કરવામાં આવે કે બેલેન્સિંગ કરવામાં આવે? બેલેન્સિંગ. કોની બેલેન્સિંગ નો થાય? નોમિનલ ખાતાની. કોની બેલેન્સિંગ નો થાય? નોમિનલ ખાતાની. પણ આ તો રિયલ ખાતું છે, તો આ રિયલ ખાતાનું ટોટલ કર્યા પછી સીધું બેલેન્સ, કારણ કે આ બોથ હશે. તો ટોટલ આનું ટોટલ 1550. ધ્યાનથી જોજો. હવે 1550 લાવવા માટે પહેલા આનો ખર્ચનો ટોટલ આપો. આનો ખર્ચનો ટોટલ 1150. હવે આ ટોટલ 1550. હવે વિચારજો, 1550 માંથી ટોટલ ખર્ચો કેટલો કર્યો? તો હવે કઈ પીડા છે? હા, તો વર્ષના ની ડેટ લખીશ, લખી બાય બેલેન્સ કેરેટ. બે વચ્ચેનો ગેપ. તો જો આવું કરવાથી ખબર પડે કે આખા વર્ષમાં અથવા આખા મંથમાં આપણે ટોટલ પેટી કેશિયરને કેટલા આપ્યા હતા? 1550 માંથી એને ટોટલ કેટલો ખર્ચો કર્યો? અને હજી ટોટલ કેટલા પડ્યા છે? ઓર પાછું માની લો સમજવા માટે આમ હોત, આટલું હોત, આ ફોર્મેટ આટલું જ હોત, નોર્મલ ફોર્મેટ અકાઉન્ટ. હવે હું પૂછું પેટી કેશિયરને કે બોલ તો રિપેરનો ટોટલ કેટલો ખર્ચો કર્યો? શું થયું? ખબર પડી ને? ભેગું થઈ ગયું, બધું મિક્સ થઈ ગયું. તો જો એને ટોટલ ખર્ચો રિપેરનો જોતો હોય તો અહીંયાથી મળી જાય. જો તો રિપેરના ટોટલ જો અહીંયાથી મળી જાય, એનો સરવાળો કરી દો. 285. હવે હું કોને બીજો ખર્ચો ક્યાં કર્યો? તે કે ટ્રાવેલિંગમાં કર્યો. કેટલો કર્યો ટ્રાવેલિંગમાં? મેં કીધું તો 1150 માં હજી ઘટે છે. બીજો ક્યાં ખર્ચો કર્યો? કે સ્ટેશનરીમાં. મેં કહ્યું કેટલું? 230. મેં કહ્યું હજી કઈ કર્યો ખર્ચો? કે હા. મેં ક્યાં? કે મિસલેનિયસમાં. હું કેટલા? 200. તો ખબર પડી ગઈ. જો અહીંથી આખો હિસાબ એક હારે ખબર પડે. ઓર મેં કીધું સૌથી વધારે ખર્ચો ક્યાં કરશો? તો ટ્રાવેલિંગમાં. તો હું તરત એને કંટ્રોલ કર્યા ખર્ચને. કેમ ભાઈ આટલો બધો ટ્રાવેલિંગમાં ખર્ચો કરશો? કેમ આટલો બધો ખર્ચો થાય? ઓર મેં પૂછ્યું બોલ ટ્રાવેલિંગનો ખર્ચો કઈ તારીખે કેટલો કર્યો છે? તો કહી દેજો, અહીંયાથી જ કહી દે કે ભાઈ ટ્રાવેલિંગનો ખર્ચો 4 તારીખે 135 નો કર્યો હતો. તો બીજો ખર્ચો એ કે 8 તારીખે કર્યો હતો. મેં કહ્યું કેટલા? 300. તો પાછો પૂછ કે ભાઈ 4 તારીખે 135 હતા અને 8 તારીખ ડબલ થઈ ગઈ, તો ખર્ચો ડબલ થઈ ગયો તારો. તારે તો દિવસે દિવસે પૈસા ડબલ થાય. એ કે ના, એવું નહોતું. મહેમાન આવ્યા હતા તો એને લેવા માટેનો ખર્ચો કર્યો ટ્રાવેલિંગ, એટલે ગાડીમાં એને ઓલા ઉબેરમાં બેહારીને લાવ્યા. મેં કીધું કોના મહેમાન હતા? કે મારા હતા મહેમાન. તો મેં કીધું ધંધો કોનો છે? તમારો છે. તો તારા મહેમાનને મારા ધંધાના ખર્ચના રૂપિયા લાવવાના છે. કોણ હતું? કે મારા સાસુ હતા. બરાબર. કે એને ના પાડી શકાય નહીં. વાંધો બીજી વાર આવું નહીં કરતો. ક્યાંથી ખબર પડી આ ખર્ચો કંટ્રોલ થયો? ક્યાંથી? લખ્યું તો લખ્યું જ નહોત તો કંટ્રોલ થાય નહીં. સમજાણો આખો ટોપિક? તો આ કોલમ બનાવવાનો મતલબ સમજાવો. કોલમ શા માટે બને? આ કંટ્રોલ કરવા માટે. કઈ તારીખે કેટલા ખર્ચો કરે બધું એક હારે. કોણ વધારે ખર્ચો, કોણ ઓછો ખર્ચો. તો કોણ શીખી ગયા તમે? પેટી કેશ. માની લો આ જ ક્વેશ્ચન સમજવા માટે આજ બેઠો ક્વેશ્ચન નોન ઇમ્પ્રેસ સિસ્ટમ હોત ને તો ક્યાં બદલત તમારા પ્રમાણે? નોન ઇમ્પ્રેસ હોત તો આમાં કઈ ચેન્જીસ થાય?
આમાં તો જે ખર્ચો છે એ જ લખશે. પણ માંગવા જશે ત્યારે માની લો પહેલી વાર અહીંયા માંગવા ગયા તો કેટલા આપ્યા? તો ઇમ્પ્રેસ સિસ્ટમ પ્રમાણે કેટલા નક્કી થતા? 1000. એમ માની લો સમજવા માટે કહું નોન ઇમ્પ્રેસ સિસ્ટમ, તો નોન ઇમ્પ્રેસ પ્રમાણે પણ કેટલા છે સમજવા? 1000. તો પૂછે જ કેટલા પડ્યા છે? પૂરા 1000 આપે. અને ફરી વાર જ્યારે મારી પાસે માંગવા ત્યારે બી કેટલા આપે? 1000 પૂરા. બસ આટલો જ ફરક છે ઇમ્પ્રેસ્ડ અને બેઠો આમ જ આવશે, બાકીનું બધું એઝ ઇટ ઇઝ. અને વર્ષ પૂરો, હવે નવું વર્ષ ચાલુ થાય ત્યારે તો પાછી બેલેન્સ કેમ હમણાં આગળ હાથ પર પડી હતી એમ બેલેન્સ અહીંયા લખીશ પાછી. હાલો નવું વર્ષ ચાલુ છે એપ્રિલ, અથવા મંથ ચાલુ છે એપ્રિલ મંથ, તો અહીંયા લખીશ પહેલા બાય બેલેન્સ બ્રોટ ડાઉન, અથવા ટુ બેલેન્સ બ્રોટ ડાઉન, અથવા લખીશ ટુ ઓપનિંગ બેલેન્સ. તો ગયા વર્ષનો અંત, નવા વર્ષની શરૂઆત. પ્રીવિયસ યર ક્લોઝિંગ બેલેન્સ, નેક્સ્ટ યર ઓપનિંગ બેલેન્સ. કેટલા રૂપિયા આવશે? 400. હવે માની લો પાછા ને રૂપિયા જોતા હોત, પહેલી તારીખે ફરીથી પૈસા માંગવા આવે, બોલો ઇમ્પ્રેસ સિસ્ટમ હોત તો કેટલા આપીશ? બટ નોન ઇમ્પ્રેસ હશે તો બસ આટલો ફરક હતો. તો હવે જેને બોર્ડ ઉપરથી લખો એ બોર્ડ ઉપરથી લખો, અને ઘણા લાગે ને હોશિયાર તો આ ક્વેશ્ચન સોલ્વ કરે. 56 નંબરનો દાખલો નોન ઇમ્પ્રેસ સિસ્ટમ પ્રમાણે. નો આવડે તો કેલ્ક્યુલેટરના ઘા નહીં કરવાના, એ ખર્ચો કરાવશે તમને. ચલો સ્ટાર્ટ કરો.